નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 24મી જૂન અને વાર થયો છે બુધવાર। આજે સાંજ પડે રાત્રિ થાય એ પહેલા ગુજરાત વાસીઓ ઘરના બારી બારણાને બંધ કરીને રહેજો તૈયાર, કારણ કે મિત્રો તમે લાઈવ જોઈ શકો છો અરબ સાગરના દરિયામાં જે ચોમાસાની વરસાદી સિસ્ટમ સક્રિય હતી એ અત્યારે ખૂબ જ તોફાની ભયંકર બનીને હવે પછી તો મુંબઈના દરિયાઈ કાંઠાના ભાગોમાં મિની વાવાઝોડા સાથે વરસાદ નોંધાણો। જે દર્શક મિત્રો, મુંબઈમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે, તો હવે ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે? ગુજરાતમાં વાવણી લાયક વરસાદને લઈને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે? તો આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ રહેજો તૈયાર, કારણ કે ગુજરાતમાં અત્યારે 80 થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાના છે। તમે અત્યારે લાઈવ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો અરબ સાગરનો દરિયો અત્યારે ગાંડોતુર થયો છે, તો બીજી તરફ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ પણ સતત સક્રિય બનીને હવે પછી પોતાની દિશા ફંટાવીને કદાચ પશ્ચિમ દિશા તરફ આગળ વધશે। તો ગુજરાતમાં આવનારા જુલાઈ મહિનાની અંદર ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, વાવણી લાયક વરસાદ, તો હવે પછી તો ગુજરાતમાં વાવાઝોડા સાથે આંધી તૂફાન વંટોળની જે મેઘરાજા મન મૂકીને વરસવાના છે। ગુજરાતમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે। ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો આજે વહેલી સવારથી જ મુંબઈમાં ધોધમાર વરસાદ પડ્યો। મુંબઈ નગરી આખી ડૂબેલી જોવા મળી, જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો। તો હવે પછી આ ચોમાસાની જે વરસાદી સિસ્ટમ છે એ કદાચ ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગો તરફ પણ આગળ વધી શકે છે। તો એમને લઈને હવામાન વિભાગ તરફથી કયા જિલ્લાની અંદર, કયા વિસ્તારની અંદર કેવા પ્રકારની વોર્નિંગ જાહેર કરી છે, કયા વિસ્તારની અંદર અત્યારે રેડ એલર્ટની વોર્નિંગ કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સાથે મિત્રો અત્યારે NDRF અને SDRSની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે, કારણ કે અચાનક વાતાવરણ પલટાણું છે। ખેડૂતો માટે અત્યારે સૌથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા, કારણ કે ગુજરાતમાં વાવણી લાયક વરસાદ નહીં પરંતુ મુશળધાર વરસાદ અને જળ હોનારત શરૂ થવા જઈ રહી છે। ત્યારે મિત્રો આપણે જાણીશું કે જે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર કરવામાં આવ્યો છે। ગુજરાતના કયા જિલ્લાની અંદર, કયા તાલુકાની અંદર, કયા ગ્રામીણ પંથકની અંદર કેવા પ્રકારની વોર્નિંગ સામે આવી છે એમના વિશે વાત કરીશું। સાથે મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જાણીશું કે ખાસ કરી મિત્રો વાવણી લાયક વરસાદને લઈને આગાહી સામે આવી છે, અને અત્યારે ગુજરાતમાં ચાલી રહેલા આદ્રા નક્ષત્રને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અત્યારે મિત્રો તમે જોઈ શકો છો IMD તરફથી જે સમગ્ર ભારત દેશનો નકશો જાહેર કરવામાં આવ્યો છે ચોમાસાના આગમનને લઈને, એમના વિશે વાત કરીએ। અને અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી ગુજરાતના સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં કેવા પ્રકારની વોર્નિંગ છે એમના ઉપર નજર કરીશું। હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી અત્યારે માત્ર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર ભારેથી ભારે વરસાદ પડવાને લઈને વીજળીના ચમકારા, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે તમે જોઈ શકો છો ઓરેન્જ અને હાલ અત્યારે રેડ એલર્ટની વોર્નિંગ છે એ અત્યારે જાહેર કરવામાં આવી છે। તો બીજી તરફ તમે જોઈ શકો છો અત્યારે IMD તરફથી સમગ્ર ભારત દેશનો નકશો રજૂ થયો છે, જેમાં જાણીશું કે ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યાં અને ક્યારે થશે। તમે લાઈવ જોઈ શકો છો મુંબઈમાં તો ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ ગયું છે। નૈઋત્યનું ચોમાસું અત્યારે ત્યાં ભૂક્કા બોલાવી રહ્યું છે, ત્યાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યો। તો અત્યારે આ ચોમાસાની રેખા તમે જોઈ શકો છો ગુજરાત નજીક નથી પહોંચી, પરંતુ આવનારા 48 થી લઈને આવનારા 24 કલાકની અંદર ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં નૈઋત્યના ચોમાસાના વરસાદના સૌથી મોટા સમાચાર સામે આવ્યા। સાથે મિત્રો અત્યારે તમે લાઈવ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે વાદળોની ગતિવિધિ વધતી જોવા મળી છે। તો બીજી તરફ બંગાળની ખાડીમાં બનતી વરસાદી સિસ્ટમ કદાચ પશ્ચિમ દિશા તરફ આગળ આવે તો ગુજરાતના ઘણા બધા વાતાવરણને અસર પહોંચાડશે। આજે મિત્રો વહેલી સવારથી જ મુંબઈમાં વરસાદ ભૂક્કા કાઢી રહ્યું છે। હવે ગુજરાતમાં 27 તારીખ પછી વરસાદની આશા રાખવામાં આવી છે। સાથે મિત્રો તમે જોઈ શકો છો હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આગામી 24 થી લઈને 48 કલાક દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની પ્રવૃત્તિઓમાં વધારો થઈ શકે છે અને ચોમાસું સત્તાવાર રીતે ગુજરાતમાં પ્રવેશ કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સાથે મિત્રો અત્યારે ગુજરાતવાસીઓ ઘરની બહાર નહીં નીકળતા, બારી બારણાને બંધ કરીને તમામ ગુજરાતવાસીઓ રહેજો તૈયાર, કારણ કે ચોમાસાના આગમનની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે।
અને અરબી સમુદ્રના દરિયામાંથી વાવાઝોડું વળાંક લઈને અત્યારે ગુજરાતના ક્ષેત્રથી લઈને આગળ વધી રહ્યું છે. અને મિત્રો તમે જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને બંગાળની ખાડીના દરિયામાં પણ નવી સિસ્ટમોનું નિર્માણ થતું જોવા મળ્યું છે. ઉત્તર ભારતના વિસ્તારોમાંથી તમે લાઈવ જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી મજબૂત વરસાદી સિસ્ટમ પશ્ચિમી વિક્ષેપો પોતાની દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોમાં જોર દર્શાવવા માટે આગળ વધતી જોવા મળી રહી છે. સાથે મિત્રો પાકિસ્તાનના વિસ્તાર તમે જોઈ શકો છો પાકિસ્તાનના કાંઠાથી લઈને ગુજરાતના કાંઠાના વિસ્તારોમાં હવે પછી વરસાદી સિસ્ટમનો નવો ઘેરાવો સક્રિય બનતો જોવા મળ્યો છે. અંદાજે 1.5 કિલોમીટરના ક્ષેત્રમાં નવી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમનું જોર વધવા લાગ્યું છે. હાલ તમે જોઈ શકો છો અફઘાનિસ્તાનના વિસ્તાર, ઈરાનના વિસ્તાર, ઓમનના વિસ્તારમાંથી લઈને યુનાઇટેડ અરબિયન અમીરાતના વિસ્તારમાંથી આવનારી 3 કલાકમાં મિત્રો તોફાની અને ખૂંખાર મજબૂત તોફાની પવનોવાળી વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક ગતિ કરતી જોવા મળી છે. ગુજરાતમાં આંધી, તુફાન, વંટોળ અને ભયંકર માહોલ જોવા મળ્યો છે. આવનારા 3 કલાકની અંદર ગુજરાતમાં ભારેથી લઈને ધોધમાર વરસાદ વરસવાને લઈને ચેતવણી દર્શાવવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારમાં આપ સર્વે મિત્રો જોઈ શકો છો બદલાતા દિવસોને લઈને દરિયાઈ કાંઠાનો વિસ્તાર, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાનો ભાગ, આ સાથે વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનોનો ઘેરાવો પસાર થઈ રહ્યો છે. ગુજરાતના તમામ વિસ્તારની અંદર સૌથી વધારે અસરો દર્શાવવામાં આવી રહી છે. અને મિત્રો જૂન અને જુલાઈ મહિનાની શરૂઆત ખાસ તમે જોઈ શકો જુલાઈ મહિનાની શરૂઆત સાથે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અને બંગાળની ખાડીમાં મિની વાવાઝોડું સક્રિય બનતું જોવા મળવાનું છે. જાણીશું કયા વિસ્તારમાં કેવા પ્રકારના વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એટલું જ નહીં મિત્રો આવનારી કલાકોની અંદર ગુજરાતના કયા જિલ્લાની અંદર કયા પંથકોની અંદર કેવા વિસ્તાર કયા જિલ્લાની અંદર તમે જોઈ શકો છો સાબેલાધાર થી લઈને ભારેથી લઈને ભયંકર વરસાદ જોવા મળી શકે છે. સિસ્ટમો મિત્રો ચોમાસાની ગતિવિધિને લઈને સાથે તમે જોઈ શકો છો બદલાતા નક્ષત્રની અસરો હવે શું ગુજરાતના વાતાવરણમાં થશે. મિત્રો ગુજરાતમાં ભયંકર થંડરસ્ટોર્મ એક્ટિવિટીવાળી વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે. અને મિત્રો આવી રહેલા અપડેટો મુજબ સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવવાના છીએ. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જે તાજી નકોર આગાહી સામે આવી છે ગુજરાતના નકશાઓ પણ રજૂ કરી દેવામાં આવ્યા છે. જેમાં આવનારા 29 જૂન સુધીમાં ગુજરાતના કયા વિસ્તારમાં કેવું વાતાવરણ અને કેવું જોર જોવા મળશે જેમની તારીખો સાથે સંપૂર્ણ વિગતવાર માહિતી દર્શાવવામાં આવી છે એમના વિશે પણ ખાસ વાત કરીશું. સાથે તમે લાઈવ જોઈ શકો છો મુંબઈના દરિયાકાંઠે ચોમાસું પહોંચી ગયું છે. ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થતી જોવા મળી છે. મેઘરાજા અત્યારે ભૂક્કા કાઢી રહેલા જોવા મળી રહ્યા છે. પાછલા 24 કલાકની અંદર ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં મોટા ફેરફારો આવી રહ્યા છે. સાબેલાધાર વરસાદ ગુજરાતમાં પણ વરસતો જોવા મળવાનો છે. મિત્રો અત્યારે મુંબઈના વિસ્તારોમાંથી ચોમાસું છે એ ધીમે ધીમે ઉત્તર ભારતના વિસ્તારો તરફ અથવા તો પશ્ચિમ ગુજરાતના ભાગો તરફ આગળ વધી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના જિલ્લા સૌરાષ્ટ્રના વિસ્તારમાં પોતાની હળવી અસરો દર્શાવતું આ ચોમાસું જોવા મળ્યું. આમ મિત્રો તમે જોઈ શકો છો બદલાતા દિવસોને લઈને તમે લાઈવ જોઈ શકો છો અત્યારે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. અને આવનારા 24 કલાકની અંદર ઉત્તર ભારતના ભાગોમાંથી પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતને અસર દર્શાવી શકે છે. સિસ્ટમો આગળ વધતી જોવા મળી છે. ગુજરાતના વિસ્તારોમાં હવે પછી સિસ્ટમો ત્રાટકવા માટે પોતાની દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી. તમે મિત્રો લાઈવ વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ જોઈ શકો છો. અરબ સાગરના દરિયાથી લઈને બંગાળની ખાડી, દક્ષિણ ભારતના વિસ્તારથી લઈને ગુજરાતના વિસ્તારમાં તોફાની દબાણ દર્શાવવામાં આવી રહ્યું છે. આ મિત્રો અત્યારે તમે ક્લાઉડ વિશે પણ જોઈ શકો છો. એકદમ ગુજરાતના કચ્છથી લઈને ભારતના દક્ષિણ ભારતના વિસ્તારો તરફ અત્યારે વરસાદી વાદળાઓ બંધાયેલા જોવા મળ્યા છે. અરબ સાગરના દરિયામાં નવી સિસ્ટમોનું નિર્માણ થઈ રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ તરફથી IMD તરફથી પણ સમગ્ર ગુજરાત રાજ્યના નકશાઓ પણ જાહેર થઈ ગયા છે. અને ગુજરાતના ઘણા બધા ભાગોમાં રેડ એલર્ટની વોર્નિંગ. આ સાથે સિસ્ટમની અસરને લઈને મિત્રો સૌરાષ્ટ્રના ગ્રામીણ પંથકો હોય, દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય ત્યાં આજે રાત્રિથી લઈને આવનારી કલાકોને લઈને જેમાં મિત્રો તમામ વિસ્તારોમાં તમે જોઈ શકો છો સાબેલાધાર વરસાદ જોવા મળશે. હવામાન વિભાગની નક્કોર આગાહી દર્શાવવામાં છે. ગુજરાતના જુદા વિસ્તારોમાં, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી લઈને તોફાની વરસાદની શરૂઆત થતી જોવા મળવાની છે. અને મિત્રો હાલ અત્યારે મોટી આગાહી પણ સામે આવી છે. તમે જોઈ શકો છો હાલ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર આવનારી 3 કલાકની અંદર મિત્રો રીતસરનું આપ ફાટતું જોવા મળવાનું છે. છૂટાછવાયેલા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે એ જોવા મળી રહેશે. આપ સર્વે મિત્રો જોઈ શકો છો મળતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના તમામ વિસ્તારો છે, સોનગઢ છે, આ સાથે ગ્રામીણ પંથકોમાં
પાલીતાણાનો વિસ્તાર છે, તમે જોઈ શકો છો અલંગનો ઘણા બધા વિસ્તારો છે, ગઢડાના વિસ્તારોથી લઈને બાબરાના વિસ્તારો છે, ઉત્તર ગુજરાતના ભાગોની અંદર, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં રાજકોટ, ચોટીલા, જસદણ, બોટાદ, ગોંડલના વિસ્તારોમાં પણ વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે અને આંધી તુફાન વંટોળની સાથે ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થશે અને વરસાદ પણ ખૂબ જ વધારે જોવા મળશે. મહુવાના ગ્રામીણ પંથકો છે, રાજુલાના વિસ્તાર છે, કુંડલાના વિસ્તાર છે, ઉના છે, ધારીનો વિસ્તાર છે, તુલસીશ્યામના વિસ્તાર છે, તમે જોઈ શકો બગસરા છે, અમરેલીના વિસ્તારો છે, વિસાવદર